ગુજરાતમાં બુટલેગરો બેફામ, પોલીસ પર ચલાવી ગાડી, પોલીસનું ગંભીર ઈજાના કારણે મોત। ગુજરાતના અમદાવાદના કણભામાં દારૂની હેરાફેરીમાં એક પોલીસ કર્મીએ જીવ ગુમાવ્યો છે। એએસઆઈ કણભા પાસે ફરજ બજાવતા હતા ત્યારે દારૂ ભરેલી કારે તેમને અને અન્ય પોલીસ કર્મીઓને જોયા, તેમની ઉપર કાર દોડાવી દીધી, છતાં પણ ખચકાયા નહીં આ બુટલેગરો, જેમાં એએસઆઈ બલદેવ નીનામાનું ગંભીર ઈજાના કારણે મોત થયું છે। કણભા પોલીસે હત્યાનો ગુનો નોંધી 4 આરોપીની ધરપકડ કરી છે। આ કેસમાં મુખ્ય આરોપી રાજસ્થાનથી એસએમસીની ટીમે પકડી પાડ્યો હતો। કણભા પોલીસ સ્ટેશનના કેટલાક કર્મચારીઓને જાણકારી મળેલી કે ભૂપેન્દ્ર ભાટી ઉર્ફે ભૂપી છે એ કણભા તરફના વિસ્તારમાં દારૂની હેરાફેરી માટે એક ગાડી લઈને પસાર થવાનો છે અને એના સાગરીતો હશે, એટલે એ બાબતે એક કાકરખાડ ગામથી એક ગાડી નીકળશે તેવી બાતમી હોવાથી એ ત્યાં માણસો સાથે હાજર હતા અને તે ઉપરાંત પીસીઆર જે કણભા પોલીસ સ્ટેશનની છે પીસીઆર છે એ પણ ત્યાં હાજર હતી એના નાઇટ રાઉન્ડના પોઈન્ટ ઉપર। આ દરમિયાન એક રીટ્સ ગાડી પસાર થવાની બાતમી આવી અને રીટ્સ ગાડી ઇનોવાના અંદર હાજર કર્મચારીઓને દેખાઈ, જે ખાનગી ગાડી હતી પોલીસ કર્મચારીની, એ લોકોને દેખાઈ એટલે એ ગાડીને રોકવાનો ટ્રાય કર્યો પણ એ ગાડી રોકાઈ નહીં અને ત્યારબાદ એમણે યુ ટર્ન મારીને એ ગાડી બાકરોલ તરફ જતી હતી, પરંતુ એ યુ ટર્ન મારી અને ફરીથી એ જગ્યા પર આવવાનો ટ્રાય કર્યો જ્યાં નાઇટ રાઉન્ડનો પીસીઆરનો પોઈન્ટ હતો અને ત્યાં પીસીઆર એના રસ્તામાં ઊભેલી એને દેખાઈ અને પીસીઆર તરફથી ટોર્ચ મારીને એને સતત રોકવાનો ટ્રાય કરવામાં આવેલો, પરંતુ એ ગાડીના ચાલકે વાહન રોક્યું નહીં અને એની રીટ્સ ગાડી છે એ કણભા પોલીસ સ્ટેશનની જે પીસીઆર છે એની ઉપર નાખી અને ગાડીને પલટી ખવડાવી દીધી અને ત્યારબાદ થોડે દૂર જઈને રીટ્સ ગાડી પણ ઊભી રહી ગઈ અને એમાંથી જે આરોપી હતો એ ભાગી ગયો છે, એની સાથે બીજા ઇસમો પણ હોવાની શક્યતા છે અને આ જે પીસીઆર પલટી મારી ગઈ હતી તેમાં જે કર્મચારીઓ બેઠેલા હતા તે પૈકી બળદેવભાઈ નીનામાને ગંભીર ઈજા થવાથી એમનું મૃત્યુ થયું છે। હવે આ અનુસંધાને માનનીય ડીજી સર અને આઈજી સરની ગાઈડન્સ હેઠળ અમારી એસએમસીની તેમજ અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે અમુક ઈસમોને પકડ્યા છે, જે પૈકી સૌથી પહેલી વાત છે કે જેની આ દારૂ જેના દ્વારા હેરાફેરી થતો હતો તે ભૂપેશ ઉર્ફે ભૂપી જે છે એને પણ એસએમસીની ટીમ દ્વારા કબજે લેવામાં આવ્યો છે। આ ઉપરાંત અહીંની એલસીબીની ટીમ દ્વારા જે તે ડ્રાઈવર છે રીડ્સમાં બેઠેલો હતો એ ડ્રાઈવરને પણ અત્યારે ઝડપી પાડવામાં આવ્યો છે અને એની વધુ વિગતો મેળવીને હાલ તપાસ ચાલુ છે। ગુજરાતમાં બુટલેગરો બેફામ બન્યા છે। આ બુટલેગરોએ દારૂ માટે પોલીસ પર ગાડી ચલાવી દીધી। દરેક પોલીસ કર્મચારી સરખા નથી હોતા। જ્યારે કોઈ કડક અને ઈમાનદાર પોલીસ બુટલેગરો સામે આવે છે ત્યારે બુટલેગરો આવું કૃત્ય કરી પોતાની ધાક અને પોતાનો ડર લોકો સુધી વધુ પ્રમાણમાં પહોંચાડે છે। આશા રાખીએ કે બીજો કોઈ પોલીસ કર્મી બુટલેગરના હાથે મૃત્યુ ન પામે। સંવાદદાતા અતુલ તિવારીનો અહેવાલ, ગુજરાત તક, અમદાવાદ।